મહુવા સમઢિયાળ ગામમાં મંદિરમાંથી 1.80 હજારની ચાંદીના છત્તરની ચોરી. સમઢિયાળા ગામના મંદિરમાંથી 1.80 હજારની ચાંદીના છત્તરની ચોરી. બગદાણા પંથકમાં સમઢિયાળ ગામે આવેલા મહાકાળી માના મઢમાં મેઇન ગેટના તાળા તોડી ગર્ભગૃહમાં નકુચો તોડી મંદિરમાં રહેલા 20 ચાંદીના છત્ર તેમજ એક સીલિંગ પર લગાવેલું 8 કિલોનું છત્ર મળી અને કુલ ₹1,80,000નું છત્રની ચોરી કરી અજાણ્યા શખ્સ નાસી છૂટ્યા છે. હાલ બગદાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ રામભાઈ આલાભાઈ કોબાડ, સમઢિયાળા પટ્ટીના સરપંચ તરીકે હું ફરજ બજાવું છું. સમઢિયાળા પટ્ટીની અંદર લાઠિયા પરિવારના મઢે ચાંદીની ચોરી થયેલી છે. ચોરીની અંદર અંદાજિત નાના મોટા છત્તરો 25, એક મોટું છત્તર 8 કિલાનું છે, એક 1.25 કિલાનું છત્તર છે. એ 20 તારીખની રાત્રે આ ચોરીનો બનાવ બનેલો છે. એની અંદર ગામજનોનો અને બધાનો એવી નમ્ર વિનંતી છે કે જેથી કરીને અમને આ જે ચોર છે એ પકડમાં આવે અને અમારા જે સ્ટાફ બગદાણાના પોલીસ સ્ટેશનના જે સ્ટાફના વ્યક્તિ તનતોડ મહેનત કરે છે, મેડમે પણ તનતોડ મહેનત કરે છે. તો અમારી ગામજનોની અને અમારા ગામ વતી બધાની લાગણી એવી છે કે અમને આનો ન્યાય મળે અને આ જે ચોર છે એનો જલ્દી નિકાલ અને જલ્દી પકડમાં આવે એવી અમારી વિનંતી છે. જય જય ગરવી ગુજરાત. અમીન પાયકનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મહુવા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.